ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતા જે દિગ્વિજયસિંહ ગોહિલ છે એમનો આત્મહત્યાનો મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે। ક્યાંક તેમના પરિવારના લોકો છે એની અંદર રોષ જોવા મળી રહ્યો છે, આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ આ પરિવારના લોકો છે એ લોકો એસપીને મળવા પહોંચ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર ઘોઘા પોલીસના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યાનો મામલો છે અને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। મૃતકનું પરિવાર ભાવનગર એસપીને મળવા પહોંચ્યું છે। પરિવારજનોનો આરોપ છે કે ઘોઘા પોલીસના પીએસઆઈ બીકે ગોસ્વામીના ત્રાસથી દિગ્વિજયસિંહ ગોહિલે આત્મહત્યા કરી લીધી હતી। આ ઘટનામાં પરિવારજનોને ન્યાય મળે તે માટે પુરાવા સાથે એસપી કચેરી ખાતે મૃતકના પોલીસ પરિવાર દ્વારા એસપી નિતેશ પાંડેને રજૂઆત કરવામાં આવી છે એવી વિગતો સામે આવી રહી છે। ગઈકાલે આપણે જોયું હતું કે ક્યાંક તેમના જે પરિવારના લોકો છે એ લોકો દ્વારા પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને ક્યાંક તે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે માંદગીની રજા પર હોવા છતાં સાહેબે પ્રેશર કરી ધમકી આપી કે હાજર નહીં થાવ તો સસ્પેન્ડ કરી દઈશું। તો ભારે હૃદયે માતાએ કહ્યું હતું કે ડીવાયએસપી પાસેથી મારો દીકરો ગયો હતો, મારા દીકરાની કોઈએ ફરિયાદ લીધી નથી, એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। અને હવે જ્યારે પરિવારના લોકો છે એ લોકો એસપીને મળવા માટે પહોંચ્યા છે, ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુરાવાઓની સાથે એ લોકો એસપી કચેરી ખાતે જે પહોંચ્યા છે। સૌથી પહેલા તે દ્રશ્યો ઉપર નજર કરીએ। ગઈકાલે જે રીતે તેમના પરિવારના સભ્યો દ્વારા ક્યાંક આક્ષેપ મૂકવામાં આવ્યા હતા એ આક્ષેપ પર સાંભળીએ। મને પીએસઆઈ ગોસ્વામીની વિરુદ્ધમાં એફઆરઆઈ જોઈ છે અને હું મારા બધા ક્ષત્રિય સમાજના મારો એક ભાઈ ગયો છે ને હું એ સમજીશ કે મારા કરોડો ભાઈ મારા ભેગા ઊભા છે અને હું એટલી જ પ્રાર્થના કરું છું, બસ મને મદદ કરો મારા ભાઈને ન્યાય દેવડાવવામાં। આની વિરુદ્ધ જો કોઈ પણ પ્રકારની, કેમ કે મોટા અધિકારીઓ બધા એની હારે છે, અમારા પક્ષમાં કોઈ નથી, તો હું એટલી જ કહું છું, પ્રાર્થના કરું છું કે બધા મારી મદદ કરો મારા ભાઈને ન્યાય દેવડાવવા। અને એ છતાંય જો મારા ભાઈને ન્યાય ન મળ્યો તો હું મારી ભાભી અને એના સંતાનો સાથે કલેક્ટર ઓફિસની બહાર ધરણામાં બેહીશ અને જે પણ અમને કાંઈને તકલીફ પડશે કે અમને કાંઈને કોઈ થશે, એના છોકરાને થશે, એનો બધું પૂરેપૂરો જવાબદાર ગોસ્વામી રહેશે। હત્યા કરી નથી, કરવી પડી, મજબૂરી હતી મારા દીકરાની। એ કોઈ વાતે બદલી માટે એને કેટલો પ્રયાસ કર્યો પણ એને કોઈ બદલી ન કરી દીધી કે મને ભાવનગર મૂકો, મને ગમે ત્યાં મૂકો, હું નજીકમાં મૂકો, મારા મા બાપ હાટું હું ઘરે રહી શકું। મારા દીકરાનું કોઈ ના, એના છોકરા બીમાર હતા, પ્રકાશ વાઘેલાની દવા ચાલુ, વારંવાર એડમિટ કરવા પડતા હતા, છતાંય સાહેબ એની પાછળ આવતો તો જાણવા કે સાચું છે ખોટું। મારા દીકરાને હદ ઉપર થવો જોઈએ કે મારો બાપ આવો નતો, એના માટે જ છે મમ્મી કે એના છોકરાને એમ ન થવું જોઈએ। જે રીતે આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમના દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી, પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું હતું અને અત્યારે હાલ આ સમગ્ર મામલે જે તેમના પરિવારની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્યાંક તેમના દ્વારા સીધા આક્ષેપો એવા પણ છે કે ઘોઘા પોલીસ સ્ટેશનના જે બીકે ગોસ્વામી છે એમના ત્રાસને કારણે જ ક્યાંક દિગ્વિજયસિંહ ગોહિલે આત્મહત્યા કરી લીધી છે એવા આક્ષેપો તો મૂકવામાં આવે છે, પરંતુ હવે આ ઘટનાની અંદર પરિવારજનોને ન્યાય મળે તે માટે પુરાવા સાથે એસપી કચેરી ખાતે મૃતકો છે તેમના જે પરિવારના લોકો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક પહોંચ્યા હતા। જે બીજા લોકો છે એસપી એમને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ હવે આ ઘટનાની અંદર જોવાનું રહેશે કે કયા ખુલાસા થાય છે, કારણ કે જે રીતે પરિવાર દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જે રીતે આ સમગ્ર કેસને લઈને અત્યારે હાલ વિગતો સામે આવી રહી છે, એ રીતે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।